આજે આપણે બનાવીશું રવાના સ્વાદિષ્ટ પુલ્લા. તો ઇન્સ્ટન્ટ રવાના પુલ્લા બનાવવા માટે મેં અહીંયા એક વાટકીથી ઓછો સોજી લીધો છે, જેને મિક્સર જારની અંદર લઈ લઈશું. સાથે જ મિક્સર જારની અંદર એક કટ કરેલો કાચો બટાકો ઉમેરીશું, 2 ચમચી દહીં ઉમેરીશું, સાથે થોડું પાણી ઉમેરીશું અને બધું સરસ પીસી લઈશું. તો બધું જ આપણે પીસી લીધું છે. તો આ રીતનું તમારે પીસવાનું છે. તો હવે એક બાઉલની અંદર કાઢી લઈશું. તો હવે આપણે પીસેલા ખીરાની અંદર અડધી ચમચી જીરું, અડધી ચમચી રેડ ચીલી ફ્લેક્સ, સ્વાદ પ્રમાણે મીઠું, 2 ચપટી હળદર પાવડર, થોડા લીલા ધાણા, 1 ચમચી તેલ ઉમેરીશું. બધું જ મિક્સ કરી લઈશું. તો બધું જ આપણે મિક્સ કરી લીધું છે અને પુલ્લાનું ખીરું બનીને તૈયાર છે. તો હવે આપણે ખીરામાંથી પુલ્લા બનાવીશું. પુલ્લા બનાવવા માટે સૌથી પહેલાં એક તવા ઉપર તેલ લગાવીશું અને પુલ્લાનું ખીરું લઈ લઈશું. તો ગેસની મીડિયમ ફ્લેમ પર તમારે આ રીતે પુલ્લા બનાવી લેવાના છે. પુલ્લાના ખીરાને તવા ઉપર લઈ લીધા પછી પુલ્લાની ચારે બાજુ તેલ લગાવી લેવાનું છે. ચારે બાજુ તેલ લગાવી લીધા પછી પુલ્લાનો ઉપરનો કલર બદલાય ત્યાર પછી જ પુલ્લાની બીજી બાજુ ફેરવવાનો છે. તો પુલ્લાનો ઉપરનો કલર બદલાઈ ગયો છે. તો હવે પુલ્લાની ઉપર તેલ લગાવી આપણે પુલ્લાને બીજી બાજુ ફેરવી લઈશું. તો તમે જોઈ શકો છો પુલ્લો એકદમ સરસ એક બાજુ અહીંયા કૂક થઈ ગયો છે. તો હવે આપણે એ જ રીતે પુલ્લાને બીજી બાજુ પણ કૂક થવા દઈશું. તો તમે જોઈ શકો છો બીજી બાજુ પણ પુલ્લો એકદમ સરસ અહીંયા કૂક થઈ ગયો છે. તો આ રીતે ઇન્સ્ટન્ટ રવાના પુલ્લા બનાવવાના છે. તો એકદમ સોફ્ટ અને ટેસ્ટી રવાના ઇન્સ્ટન્ટ પુલ્લા બનીને આપણા તૈયાર છે.